બનાસકાંઠામાં ભારતમાલા રોડના જમીન સંપાદનને લઈ હોબાળો થયો છે। નેશનલ હાઈવે 168G માં થતી જમીન સંપાદનને લઈ ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો। ખેડૂતોને વળતર જંત્રી કે બજાર વેલ્યુ પ્રમાણે ન મળ્યું હોવાનો દાવો છે। જંત્રીમાં વિસંગતતા હોવાને લઈ ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી અને સાથે જ દરેક ગામમાં અલગ અલગ વળતરની રકમ નક્કી કરાતા ખેડૂતોમાં ત્યાં પણ રોષ છે। જમીનના વળતરના ભાવમાં અસમાનતા હોવાથી ખેડૂતોએ વિરોધ કર્યો છે। 1000 રૂપિયા પ્રતિ ચોરસ મીટર પ્રમાણે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ છે। તો આ સાથે જ મણિયોરથી બડોલી સુધીના 7 ગામમાં પસાર થશે હાઈવે અને તેને લઈને હવે આ આંદોલન મહાઆંદોલન જોવા મળી રહ્યું છે। અત્યારે અમે સાબરકાંઠા કલેક્ટર કચેરી આવેલા અને 168G નેશનલ NH 168G જે અત્યારે નીકળી રહેલો છે એના માટે જે એવોર્ડ જાહેર કર્યા છે એના વિરોધની અંદર બધા ખેડૂતો આવેલા છે કે ભાઈ મણિયોરથી લઈને બડોલી સુધીના જે 7 ગામો આવે છે એની અંદર અલગ અલગ એવોર્ડ જાહેર કર્યા છે। ચોરસ મીટરનો ભાવ 102 રૂપિયાથી લઈને 410 રૂપિયા સુધીનો જે કર્યો છે જે ખરેખર બજાર વેલ્યુ કરતા પણ ખૂબ ઓછો છે, જેના કારણે અમારો બધા જ ખેડૂતોનો વિરોધ છે।